દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો મિત ગેરે વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે આપણે જવાનું છે દ્વારકાધીશ ટેમ્પલે. લાસ્ટ વ્લોગમાં આપણે તમને બતાવ્યું હતું જે સ્નો પાર્કમાં આપણે ગયા હતા, શિવરાજપુર બીચમાં મોજ કરી હતી, બેટ દ્વારકામાં મોજ કરી હતી બધું. અને આજે આપણે આવી ગયા છીએ દ્વારકાની અંદર. અમારે જો હતા એ બધા પાછા આવી ગયા છે અને ગાડી કરી દીધી છે પાર્કિંગમાં પાર્ક, અને અહીંયાથી ગાડી પાર્ક કરીને હવે જઈએ છીએ દ્વારકાધીશના ટેમ્પલ બાજુ. ત્યાં આપણે ગોમતી ઘાટનો આખો વ્યૂ તમને બતાવીશું. અને સરસ ટાઈમિંગની વાત કરીએ તો 6:45 જેવો ટાઈમ થયો છે. તો અંદર તો લગભગ છે ને કેમેરા અલાઉ નથી, એટલે તમને જોઈએ આગળ શું છે શું નહીં. તો કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર. મિત્રો આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને તમે કોઈ ટ્રાફિક જોઈ શકો છો. અત્યારે થોડુંક સંધ્યા ટાઈમ છે એટલે હમણાં અહીંયા આરતી થાય છે મંદિરે આપણે દ્વારકાધીશ. અમે જઈએ હમણાં અંદર. સરસ મજાના એવા ઠાકરના દર્શન કરીને આવી ગયા ને 7:45 જેવું થયું છે ને મસ્ત એવા ભગવાનના દર્શન થયા છે દ્વારકાધીશના અંદરથી. કારણ કે ટ્રાફિક એટલું હતું પણ એટલું બધું મસ્ત હતું એટલે દર્શન થઈ ગયા વ્યવસ્થિત રીતે. અત્યારે જો અહીંયા એવા છીએ ફરવા માટે, કારણ કે નેચર છે બહુ મસ્તનું. ફાઇનલી મિત્રો હવે આપણે દ્વારકામાંથી રજા લઈને નીકળીએ છીએ. સરસ મજાના એવા દર્શન થઈ ગયા. ગોમતી ઘાટે હોતાને આપણે આટો મારી લીધો. કેવી મજા આવી ભાઈ? એક નંબર દર્શન, હાઈ ક્લાસ છે. તો વાંધો નહીં. અને સરસ મજાનો એવો વ્યૂ હતો. આમ ટ્રાફિક જેવું હતું, વેકેશન છે એટલે થોડુંક ટ્રાફિક હોય પણ એટલું બધું લાગ્યું નહીં. કા બધું મેનેજ કરતા હાલા ગયા. તો હજી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હજી જોઈએ હજી આપણે પેટ પૂજા ને એવું બધું બાકી છે. હજી તો જો એક્ઝિટ કરીએ છીએ. લાસ્ટ વાર તમને ઠાકરના દર્શન કરાવી લઈએ. બધા દર્શન કરી લ્યો સરસ મજાના. હવે અહીંયાથી આપણે નીકળીએ છીએ. અહીંયાથી કઈ બાજુ જવાનું? કઈ બાજુ જવાનું? અહીંયાથી અહીંયાથી હવે આપણે ઘર બાજુ પ્લાન કરવાનું છે. કેવું છે? સરસ મજાનું એવું મંદિર છે. આ બાજુ આપણે ગોમતી ઘાટ છે અને આવું બધું હતું. અને સરસ મજાના આપણે છે ને અત્યાર સુધી તમને મસ્ત મસ્ત બધા વ્લોગ બતાવવાની ટ્રાય કરી છે. હજી કન્ટિન્યુ રહેજો તમને. હજી આપણે વ્લોગને એન્ડ નથી કર્યો. આપણી ગાડી પીડી હતી આગળ પાર્કિંગ અને મંદિર હતું. આમ તો જો નિરાતે હવ હાલીને જાય છે. ઠંડો ઠંડો ગોમતીમાંથી દરિયામાંથી પવન આવે છે. નિરાતે હાલી જાય છે. બેટ દ્વારકા રિક્ષામાં બહુ બધા ટ્રાવેલિંગ હતા. આ નથી એટલું બધું રિક્ષાનું. હું કેવું ત્યાં રિક્ષાનું ટ્રાફિક ને એવું બધું હારો હતો. આપણે આગલો વ્લોગ જોયો છે અને બધાને ખબર છે. બપોરનો તડકો. અહીંયા હે ને અહીંયા પાર્કિંગ છે અને અહીંયા મંદિર છે એટલે બધા ઘણા બધા હાલીને જતા હોય. જો તમે જોઈ શકો છો. હે ઘણા બધા ને આપણે હાલ્યા જાય છે. આપણે તો સહી જ ને. એટલે મિત્રો તો આપણે પાર્કિંગમાં પૂગી ગયા હતા ને હવે આપણે દ્વારકા નગરીમાંથી લઈએ છીએ એક્ઝિટ. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જોઈ લે સામે મિત્રો મંદિર છે, તમને દેખાતું હોય તો. બાકી અત્યારે પાર્કિંગમાં આપણે નીકળીએ છીએ. અહીંયા તમારે ગાડી પાર્ક કરવી એટલે આપણે કેટલા આપ્યા હતા? 30 રૂપિયા. 30 રૂપિયા અહીંયા તમારા પાર્કિંગનો ચાર્જ આપવાનો હોય છે. દ્વારકામાં અમે ફરતા હતા ને તો એક સરસ મજાની હોટેલ છે, હોટેલ શ્રીનાથ કરીને. ત્યાં કાઠિયાવાડી બધું જમવાનું મળે છે. તો અમે મેપ નાખ્યો છે, 1.7 કિલોમીટર દૂર છે. તો ત્યાં અમે જઈએ છીએ. કીધું હવે દ્વારકામાંથી આપણે રજા લઈએ છીએ તો હારે શ્રીનાથનું બહુ બધા વખાણ કરે છે. તો એકવાર ત્યાં પણ આપણે જમતા જઈએ, અનુભવ કરતા જઈએ. તો અત્યારે પણ તમે આમ એકવાર જુઓ દ્વારકામાં ટ્રાફિક એટલે પૂરતું ટ્રાફિક છે. એમ વેકેશન દેખાય આવે છે કે બધાને વેકેશન પીડ્યું છે. ફાઇનલી મિત્રો આપણે દ્વારકામાંથી એક્ઝિટ લઈ લીધું છે ને જો આવી ગયું ને પાછું રૂટ બોર્ડ. અને અહીંયાથી આપણે પાછો કનેક્ટ કરી લીધો છે NH51. નીકળ્યા હતા ને અત્યારે
9:30 જેવું થયું છે અને આપણે પહોંચી ગયા છીએ માધવ. એક રેસ્ટોરન્ટ હતું, આપણે દ્વારકાથી નીકળો ત્યાં આગળ તો સરસ મજાનું અમે ગુજરાતી જમવાનું મગાવ્યું છે અને બધા બેસી ગયા છે. રેસ્ટોરન્ટ પણ ખૂબ સરસ મજાનું છે અને આ બી નક્કી કરે છે કોણ ગાડી હાકે એ. જો એ બે નક્કી કરે છે ગાડી કોણ હાકશે, આ કે તને ખબર છે હું તાર ભેગો બસમાં હું તો હો હું જ કોઈ દી હોતો જ નથી ગાડીમાં. મીતુડો તાર ભેગો બસમાં આવતો હું તાર ભેગો 2 વાર આવ્યો ને સુરત ગયો ને હું તો એક ધોકું લાગ્યું. કાંઈ વાંધો નહીં, નિરાત આપણે વાઇવર્ટ કરશું. અત્યારે પહેલા જમી લઈ નિરાત. હમણાં આવે છે આ સ્ટાર્ટર આવી ગયું છે, આ સલાડ આવી ગયું છે એટલે હમણાં આવી છે ધીમે ધીમે આવી જાય. જમીન પાછા નીકળીએ. માધવ હોટલમાંથી જમીન નીકળ્યા હતા ને 10:30 જેવું થયું છે ને આપણે સીએનજી ભરાવા અહીંયા લાઈનમાં ઊભા રહી ગયા છીએ. આમ પંપ છે ને આવડી બધી લાઈન છે, હજી આમ જો પાછળ લાઈન છે અને આમ ઠેઠ પંપ છે ને આવડી બધી લાઈન જેવું જોઈ ક્યારે વારો આવે છે. અત્યારે 10:30 જેવું થયું છે ને આપણે ગાડી લગાડી છે. સીએનજીની માંગ બહુ છે ભાઈ દ્વારકામાં. મિત્રો ફાઇનલી આપણે સીએનજી પુરાવીને નીકળી ગયા હતા ને પહોંચી ગયા છીએ પોરબંદર. એટલે કે અહીંયાથી હજી પોરબંદર 20 કિલોમીટર દૂર છે અને આ વખતે ડ્રાઇવિંગ આપણા હાથમાં આવી ગયું તો કીધું થોડુંક પોરબંદર સુધી ખેંચી દઈએ, પછી ત્યાં ભાવિનભાઈને આરામ થઈ જાય. તો જો આવો સરસ મજાનો બ્રિજનો લુક આવ્યો તો કીધું વ્લોગમાં બતાવ્યું. સરસ એને ચેકઆઉટમાં મસ્ત આવ્યું છે મિત્રો. નહીં ટ્રાફિક, નહીં રોદા, નહીં બમ્પ, કાંઈ નહીં. તમારે એક લેવરે ગાડી ખેંચે જ લેવાની. ગાડી એવરેજ સુપર આપે. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ પાછા આપણા અમરેલી જિલ્લાની અંદર. એટલે કે આપણે પૂગી ગયા છીએ કુકાઓ. અને સમયની વાત કરીએ તો 4:45 જેવું થયું છે અને આપણે કુકાઓ પહોંચ્યા છીએ. વારા ફરતી વારા બધા થોડી ગાડી હાકી, કારણ કે રિટર્નમાં બધા થાકી ગયા હતા. આમ જો અમારા ભાવિનભાઈ જાગે છે, હું ગાડી હાકતો મને કે હું હથવારો કરાવું એ કે. Your battery is 20%. સવારમાં મંગળામાં આવ્યો. રાતે સીએનજીમાં ખોટી થઈ ગયા વધારે. કા થોડોક હેરાન થઈ ગયા સીએનજીમાં વધારે ખોટી થઈ ગયા. 1.5-2 કલાકની લાઈન હતી, ઘર વહેલા પૂગી જાય. તોય નિરેતે કઈ વાંધો નથી આવ્યો. આવું બધું છે. જો કુકાઓને અત્યારે ક્રોસ ઓવર કરી રહ્યા છે અને સવારનું બ્રહ્મ મુહૂર્તનું ઠાણું થઈ ગયું 4:45 એટલે